હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવ્યા છીએ મિત્રો। નવા સિલેબસ મુજબ જે છે આપણે આપણી ચેનલ ઉપર આજે આ વિડીયો જે છે લઈને આવ્યા છીએ મિત્રો। કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરતા હોય તો આ વિડીયો તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, હાલમાં ભારતમાં જાહેર ક્ષેત્રની કેટલી બેંકો છે? મિત્રો હાલમાં જે છે ભારતમાં જાહેર ક્ષેત્રની કેટલી બેંકો છે? તો કેટલી આવશે રાઈટ આન્સર અહીંયા 12 આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો, હાલમાં ભારતમાં જો વાત કરીએ જાહેર ક્ષેત્રની કેટલી બેંકો તો 12 જેટલી બેંકો છે મિત્રો। સૌથી વધારે શાખા ધરાવતી એસબીઆઈ છે। સૌથી મોટી કઈ તો એ પણ એસબીઆઈ જ છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એનું પૂરું નામ છે। હાલમાં ભારતમાં જાહેર ક્ષેત્રની કેટલી તો 12 જેટલી બેંકો છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્મોગ્રાફીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્મોગ્રાફીનું મુખ્યાલય જે છે એ ક્યાં આવેલું છે? તો પણજી ખાતે આવશે। ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્મોગ્રાફીનું મુખ્યાલય ક્યાં તો પણજી ખાતે આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકાર ખેડૂતો અને ગ્રાહકોના લાભાર્થે ટમાટા, ડુંગળી અને બટાકાના ભાવોમાં થતી વધઘટથી બચવા માટે શું લોન્ચ કર્યું? તો મિત્રો ભારત સરકાર જે છે ખેડૂતો અને ગ્રાહકોના લાભાર્થે જે ટમેટા, ડુંગળી અને બટાકાના જે ભાવોમાં વધઘટ થતી હતી એનાથી બચવા માટે કયું ઓપરેશન એટલે કે કયું જે છે ઓપરેશન લોન્ચ કર્યું હતું? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? ઓપરેશન ગ્રીન્સ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। ભારત સરકારે જે છે ખેડૂતો અને ગ્રાહકોના લાભાર્થે ટમેટા, ડુંગળી અને બટાકાના ભાવોમાં વધઘટથી બચવા માટે ઓપરેશન ગ્રીન્સ જે છે એ લોન્ચ કરેલું। તો મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણનો કયો અનુચ્છેદ આપણી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે? ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જે છે આપણી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે? તો કયો અહીંયા આવશે રાઈટ આન્સર? 21 આવશે। અનુચ્છેદ 21 આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો, ભારતના બંધારણનો અનુચ્છેદ 21 જે છે એ પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી સંસદની વિવિધ સમિતિઓ પૈકી કઈ સમિતિ સૌથી મોટી છે? નીચેનામાંથી સંસદની વિવિધ સમિતિઓ પૈકી જે છે એ કઈ સમિતિ સૌથી મોટી સમિતિ છે? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? અંદાજ સમિતિ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો કે અંદાજ સમિતિ જે છે વિવિધ સમિતિઓ પૈકી જે છે સૌથી મોટી સમિતિ છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યની પરિક્રમામાં કયો ગ્રહ સૌથી વધુ સમય લે છે? સૂર્યની જે છે પરિક્રમામાં સૌથી વધારે સમય કયો ગ્રહ લે છે? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? બૃહસ્પતિ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો, સૂર્યની પરિક્રમામાં સૌથી વધારે સમય કયો ગ્રહ લે છે? તો બૃહસ્પતિ એ ગ્રહ જે છે સૌથી વધારે સમય લે છે મિત્રો। અંદાજિત જે છે વાત કરીએ 4333 દિવસ એને લાગે છે, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રાજતરંગીણી ગ્રંથ કોના ઇતિહાસ વિશે લખાયેલ છે? રાજતરંગીણી ગ્રંથ જે છે એ કોના ઇતિહાસ વિશે લખાયેલો છે? તો કોના આવશે રાઈટ આન્સર અહીંયા? કાશ્મીરના આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો, રાજતરંગીણી ગ્રંથ જે છે એ કોના ઇતિહાસ વિશે તો કાશ્મીરના ઇતિહાસ વિશે લખાયેલો છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા બંદર પર વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ સ્થપાશે? ગુજરાતના કયા બંદર ઉપર જે છે એ વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ સ્થપાશે? તો મિત્રો આ ક્વેશ્ચન જે છે એ થોડોક જૂનો છે, તો ભાવનગર વિશેની અહીંયા વાત કરવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ ન્યુમોનિયા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? વિશ્વ ન્યુમોનિયા દિવસ તરીકે જે છે એ કયા દિવસને ઉજવવામાં આવે છે? તો કયો આવશે રાઈટ આન્સર? 12 નવેમ્બર આવશે। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, વિશ્વ ન્યુમોનિયા દિવસ તરીકે કયો તો 12 નવેમ્બરને ઉજવવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મીરાબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થયા છે? મીરાબાઈના પદો જે છે કઈ ભાષામાં પ્રાપ્ત થયેલા છે? તો કઈ ભાષા આવશે? વ્રજ ગુજરાતી। અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। મીરાબાઈના પદો જે છે એ કઈ ભાષામાં પ્રાપ્ત થયેલા છે? તો વ્રજ ગુજરાતી એ ભાષામાં પ્રાપ્ત થયેલા છે મિત્રો। અહીંયા વાત કરીએ પદો માટે મીરાબાઈ આવશે। ગરબો જો પૂછાય તો વલ્લભ મેવાડો આવશે। ગરબી જો પૂછાય તો દયારામ આવશે। છપ્પા માટે અખો આપણે સૌ જાણીએ છીએ। કાફી પૂછાય તો ધીરો આવશે અને ચાબખા ભોજા ભગતના આવશે। પ્રભાતિયા માટે નરસિંહ મહેતા। આટલા સાહિત્યકાર જે છે એ પ્રખ્યાત છે, આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાયમી જમાબંધીનો જનક કોણ હતો? કાયમી જમાબંધીનો જે છે જનક એ કોણ હતો? તો શું આવશે? કોર્નવોલિસ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે। કાયમી જમાબંધીનો જનક જે છે એ કોણ હતો? કોર્નવોલિસ હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અલ્હાબાદ પાસે સ્તંભ આલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેનામાંથી કોણ હતા? અલ્હાબાદ પાસે સ્તંભ આલેખનું આલેખન કરનાર રાજકવિ જે છે એ નીચેનામાંથી કોણ હતા?
તો હરિસેન આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। અલ્હાબાદ પાસે સ્તંભ આલેખનું આલેખન કરનાર જે છે રાજકવિ નીચેનામાંથી કોણ? તો હરિસેન હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 13મો, ભારતની કઈ પંચવર્ષીય યોજના પીસી મહાનોબેલ મોડેલ પર આધારિત હતી? ભારતની કઈ પંચવર્ષીય યોજના જે છે પીસી મહાલનોબિસ મોડેલ પર આધારિત હતી? તો કઈ આવશે રાઈટ આન્સર? અહીંયા બીજી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ભારતની જે છે બીજી પંચવર્ષીય યોજના પીસી મહાલનોબિસ મોડેલ ઉપર આધારિત હતી, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, ગુપ્ત સામ્રાજ્યના વહીવટ તંત્રમાં મુખ્ય સેનાપતિ શું કહેવાતા હતા? ગુપ્ત સામ્રાજ્યના વહીવટી તંત્રમાં જે છે મુખ્ય સેનાપતિ એ શું કહેવાતા હતા? તો શું આવશે? મહાબલાધિકૃત આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો કે ગુપ્ત સામ્રાજ્યના વહીવટી તંત્રમાં જે છે મુખ્ય સેનાપતિ શું કહેવાતા? તો મહાબલાધિકૃત તરીકે ઓળખવામાં આવતા હતા। મિત્રો, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા એ મહાપ્રતિહાર કહેવામાં આવતા હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, ભારતમાં જોવા મળતી ગાયની જાતિઓ પૈકી દેવાતી કયા રાજ્યની ગાયની જાતિ છે? મિત્રો, ભારતમાં જે છે એ જોવા મળતી ગાયની જાતિઓ જે છે એમાંથી દેવાતી કયા રાજ્યની ગાયની જાતિ છે? તો ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। અહીંયા આંધ્રપ્રદેશ જે છે એમાં જોવા મળતી આ ગાયની પ્રજાતિ છે। ભારતમાં જોવા મળતી આંધ્રપ્રદેશમાં જે છે દેવાતી આ જે છે પ્રજાતિ જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કેન્દ્રીય તકેદારી આયોગની રચના કઈ સમિતિની ભલામણોના આધારે કરાઈ છે? કેન્દ્રીય તકેદારીની આયોગની જે છે એ રચના કઈ સમિતિની ભલામણોના આધારે કરાઈ છે? તો કઈ આવશે? અહીંયા સંથાનમ સમિતિ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે। કેન્દ્રીય તકેદારી આયોગની રચના જે છે એ સંથાનમ સમિતિ જે છે એના ભલામણોના આધારે કરવામાં આવે છે। કેન્દ્રીય તકેદારી આયોગ CVC એનું ટૂંકું નામ થશે અને તે કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર માટેની મુખ્ય સંસ્થા છે। ભ્રષ્ટાચાર રોકવાના જે છે સંદર્ભમાં રચાયેલ સંસ્થાનમ સમિતિની ભલામણોના આધારે વર્ષ 1964માં કેન્દ્ર સરકારે કારોબારી ઠરાવ દ્વારા જે છે આ સંસ્થાની સ્થાપના કરી હતી, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો, ભારતનું સૌથી ઊંચું સરોવર ચોલામુ કયા રાજ્યમાં આવેલું છે? ભારતનું મિત્રો સૌથી ઊંચું સરોવર જે છે ચોલામુ, તો એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર? અહીંયા સિક્કિમમાં આવેલું છે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। ભારતનું સૌથી ઊંચું સરોવર ચોલામુ એ કયા રાજ્યમાં? તો સિક્કિમ રાજ્યમાં આવેલું છે મિત્રો। અને ત્યાંથી જે છે એક નદીનો ઉદ્ભવ થાય છે, એ નદીનું નામ શું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। આ ચોલામુ સરોવર જે છે ત્યાંથી એક નદીનો ઉદ્ભવ થાય છે, તો એ નદી કઈ? તો તીસ્તા નદી, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતનો શ્રીલંકા પછીનો સૌથી નજીકનો સમુદ્રી પાડોશી દેશ કયો છે? ભારતનો જે છે શ્રીલંકા પછીનો સૌથી નજીકનો સમુદ્રી પાડોશી દેશ જે છે એ કયો છે? તો કયો આવશે? ઇન્ડોનેશિયા આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે। ભારતનો શ્રીલંકા પછીનો સૌથી નજીકનો સમુદ્રી પાડોશી દેશ કયો? તો ઇન્ડોનેશિયા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, નીચેનામાંથી કયા શહેરને ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કયા શહેરને જે છે ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે? તો વાપીને આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। નીચેનામાંથી જે છે વાપી એ શહેરને ગુજરાતની ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નવું નગર વસાવ્યું હતું? કૃષ્ણદેવરાયે જે છે વિજયનગરની પાસે કયું નગર જે છે વસાવ્યું હતું? તો નાગલપુર જે છે એ વસાવેલું હતું। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કૃષ્ણદેવરાયે જે છે વિજયનગરની પાસે કયું નગર? તો નાગલપુર નગર જે છે વસાવ્યું હતું। કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે પણ જાણીતા હતા, એ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો, ઈસવીસન 1917માં નિમાયેલ કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી હતી? ઈસવીસન 1917માં નિમાયેલી જે છે એ કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક અથવા તો માતૃભાષામાં જે છે આપવાની જોગવાઈ કરી હતી? તો શેડ્યુલર આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લોકસભામાં કાર્યસાધક સંખ્યા કેટલી હોય છે? લોકસભામાં કાર્યસાધક સંખ્યા એ કેટલી હોય છે? મિત્રો, તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો મિત્રો જોઈએ અહીંયા લોકસભામાં કાર્યસાધક સંખ્યા જે છે એ 55 જેટલી હોય છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો, તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને કેટલા માળનું ગોપુરમ છે? તાંજોરમાં જે છે બૃહદેશ્વર મંદિરને કેટલા માળનું ગોપુરમ છે? તો 13 માળનું આવશે। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને કેટલા માળનું? તો 13 માળનું ગોપુરમ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો બરાબર શું? ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો બરાબર શું થશે? તો રાષ્ટ્રીય આવક થશે। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો, ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન
તો રાષ્ટ્રીય પેદાશ થશે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો? તપાસ પંચ ધારો એ ક્યારે ઘડવામાં આવ્યો, કઈ સાલમાં? તો 1952 આવશે. ઓપ્શન ને સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, તપાસ પંચ ધારો ક્યારે? તો 1952માં ઘડવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઝંડા ઝૂલણ સાથે કઈ કળા જોડાયેલી છે? ઝંડા ઝૂલણ સાથે કઈ કળા જોડાયેલી છે? તો ભવાઈ આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઝંડા ઝૂલણ સાથે કઈ કળા? તો ભવાઈ જે છે કળા જોડાયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? નીચેનામાંથી કયું લોકનૃત્ય જે છે ગુજરાતનું નથી? તો બિહુ જે છે એ મિત્રો ગુજરાતનું નથી. મેર, રાસ, ટિપ્પણી, ઉડો આ ત્રણેય જે છે ગુજરાતના લોકનૃત્ય છે. તો બિહુ જે છે એ ગુજરાતનું નથી. ક્યાંનું છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રી પદ સ્વીકાર્યું? ગાંધીજીએ કોની ઈચ્છાથી જે છે નવજીવન સામયિકનું તંત્રી પદ જે છે એ સ્વીકાર્યું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એમની ઈચ્છાથી એ નવજીવન સામયિકનું જે છે તંત્રી પદ સ્વીકારેલું હતું. ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? મિત્રો ભારતમાં જે છે એ 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે વાત કરીએ તો કયો જિલ્લો જે છે એ સૌથી વધારે વસ્તી ધરાવે છે? તો થાણે આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વાતાવરણના કુલ વાયુ રચનામાં નીચેનામાંથી કયો વાયુ એ સૌથી ઓછા પ્રતિશત ધરાવે છે? વાતાવરણના કુલ વાયુ રચનામાં નીચેનામાંથી કયો વાયુ જે છે એ સૌથી ઓછા પ્રતિશત ધરાવે છે? તો ઓઝોન વાયુ આવશે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. વાતાવરણના જે છે કુલ વાયુ રચનામાં ઓઝોન વાયુ જે છે સૌથી ઓછા પ્રતિશત ધરાવે છે. ઓક્સિજનની વાત કરીએ તો 21% આવશે, કાર્બન ડાયોક્સાઇડ 0.3% આવશે, નાઇટ્રોજન 78% આવશે અને જે ઓઝોન જે છે 0.06% જેટલો જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો, આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે? આખ્યાન શિરોમણી તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે? તો કોણ આવશે? પ્રેમાનંદ આવશે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે? તો પ્રેમાનંદ જે છે એ ઓળખાય છે. મિત્રો આખ્યાન શિરોમણી અને મહાકવિ તેમના ઉપનામ છે. ખાસ યાદ રાખજો, જન્મસ્થળ વડોદરા અને તેમના ગુરુ રામચરણ હરિહર હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પિથોરા ચિત્રો ગુજરાતના કયા આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા છે? પિથોરા ચિત્રો જે છે એ ગુજરાતના કયા આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા છે? તો કયા આદિવાસી આવશે? ભીલ આદિવાસી આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. પિથોરા ચિત્રો જે છે ગુજરાતના કયા આદિવાસી સમુદાય? તો ભીલ આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા છે. મિત્રો છોટા ઉદેપુરમાં રાઠવા કોમના આદિવાસીઓ જે છે તે પોતાના દેવતા તરીકે આ પિથોરા દેવને પૂજે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રિટિશ શાસન સામે સમુદાયની જાગૃતિ વધારવા માટે ગુજરાતમાં દાંડીયો પત્રિકા કોણે પ્રકાશિત કરી હતી? મિત્રો બ્રિટિશ શાસન સામે જે છે સમુદાયની જાગૃતિ વધારવા માટે ગુજરાતમાં દાંડીયો પત્રિકા જે છે કોણે પ્રકાશિત કરી હતી? તો કોણે આવશે રાઈટ આન્સર? અહીંયા નર્મદા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રૂઢિપ્રયોગનો અર્થ આપો. વાદળ ઉતરી જવું. વાદળ ઉતરી જવું એટલે જે છે એ શું થશે? અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે. તો શું આવશે? વરસાદ પડવો. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. રૂઢિપ્રયોગ જે છે વાદળ ઉતરી જવું એટલે વરસાદ પડવો એવો થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ અને પાછળથી જૈન તીર્થ બન્યું? ગુજરાતનું કયું તીર્થ જે છે પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ અને પાછળથી જે છે જૈન તીર્થ બન્યું હતું? તો તારંગા. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો, સૂર્યકિરણ ભારતનો સંયુક્ત સૈન્ય અભ્યાસ કયા દેશ સાથેનો છે? સૂર્યકિરણ જે છે ભારતનો સંયુક્ત સૈન્ય અભ્યાસ એ કયા દેશ સાથેનો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નેપાળ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, સૂર્યકિરણ જે છે ભારતનો સંયુક્ત સૈન્ય અભ્યાસ કયા દેશ? તો નેપાળ દેશ સાથેનો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે? નૌકાદળના વડાને જે છે શું કહેવામાં આવે છે? તો એડમિરલ આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. નૌકાદળના વડાને શું? તો એડમિરલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? કયો મુગલ રાજા જે છે ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? તો ઔરંગઝેબ આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. જે ખાસ યાદ રાખજો, ઔરંગઝેબ છે એ મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધરતીનું લૂણ કોની કૃતિ છે? આ કૃતિ જે છે ધરતીનું લૂણ એ કોની છે નીચેનામાંથી? તો સ્વામી આનંદની છે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે ધરતીનું લૂણ આ કૃતિ જે છે નીચેનામાંથી કોની? તો સ્વામી આનંદની છે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 40મો, વેપારી સંબંધના પુરાવા તરીકે હિન્દના ઘણા ભાગોમાંથી જે છે ઈરાનના સોનાના સિક્કા ક્યાંથી મળી આવ્યા છે? વેપારી સંબંધના પુરાવા તરીકે હિન્દના ઘણા ભાગોમાંથી ઈરાનના સોનાના સિક્કા જે છે એ ક્યાંથી મળી આવેલા છે? તો ક્યાંથી આવશે રાઈટ આન્સર? દરિક આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખીશું. ચાંદીના સિક્કા પૂછાય તો સિગ્લોય આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા સોનાના પૂછેલા છે માટે દરિક આવશે, અને જો ચાંદીના પૂછાય તો સિગ્લોય આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 41મો, પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે કેટલું છે? પૃથ્વી સપાટીનું મિત્રો કુલ ક્ષેત્રફળ આશરે જે છે એ કેટલું છે? તો 50.68 કરોડ કિલોમીટર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે કેટલું? તો 50.68 કરોડ જેટલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42મો, નીચેનામાંથી કોણ ગુજરાતના નર્મદા જિલ્લાના સર્વોચ્ચ સેનાની અને સરદાર પટેલની સરદાર સેનાના સભ્ય હતા? નીચેનામાંથી કોણ જે છે ગુજરાતના નર્મદા જિલ્લાના સર્વોચ્ચ સેનાની અને સરદાર પટેલની સરદાર સેનાના સભ્ય હતા? તો પ્રદીપભાઈ પટેલ. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 43મો, કોકણી રાજવી મલ્લિકાર્જુનનો વધ સોલંકી વંશના કયા રાજાએ કર્યો હતો? કોકણી રાજવી મલ્લિકાર્જુનનો વધ જે છે સોલંકી વંશના કયા રાજવીએ કર્યો હતો? તો કર્ણદેવ સોલંકીએ કરેલો હતો. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. કોકણી રાજવી મલ્લિકાર્જુનનો વધ જે છે સોલંકી વંશના કયા રાજાએ? તો કર્ણદેવ સોલંકીએ કરેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પૂનામાં હોમ રૂલ લીગની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? પૂનામાં હોમ રૂલ લીગની સ્થાપના જે છે કોણે અને ક્યારે કરી હતી? તો બાળ ગંગાધર તિલકે કરી હતી 1916માં. ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. પૂનામાં હોમ રૂલ લીગની સ્થાપના જે છે બાળ ગંગાધર તિલકે અને કઈ સાલ? તો 1916માં કરેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો જલ્લીકૂટ કયા રાજ્યનો પરંપરાગત ખેલ છે? જલ્લીકૂટ મિત્રો આ એક પ્રકારનો ખેલ છે, તે કયા રાજ્યનો છે? તો કયા રાજ્યનો આવશે અહીંયા રાઈટ આન્સર? જલ્લીકૂટ જે છે મિત્રો અહીંયા શું આવશે રાઈટ આન્સર? તમિલનાડુ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો જલ્લીકૂટ જે છે કયા રાજ્યનો? તો તમિલનાડુ જે છે એ રાજ્યનો પરંપરાગત ખેલ છે. મિત્રો આ જલ્લીકૂટ જે છે ને તમિલનાડુના ગ્રામીણ ક્ષેત્રનો પરંપરાગત ખેલ છે, જે પોંગલ તહેવાર પર આયોજિત કરવામાં આવે છે. અને મિત્રો આ ખેલમાં જે છે બળદ અને માણસોની લડાઈ કરાવવામાં આવે છે, અને તેને તમિલનાડુની ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતીકમાં ગણવામાં આવે છે. આ ખેલ 2000 વર્ષ જૂનો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો જલ્લીકૂટનું બીજું નામ ચઢાઈ આલિંગન તથા મંજુ મુક્ત છે. અને મિત્રો જાનવરની સુરક્ષા કરતી સંસ્થા પેટા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાતા 2014માં આ ખેલને જે છે પ્રતિબંધિત કરવાનો નિર્ણય આપવામાં આવ્યો હતો, પરંતુ આ ખેલ જે છે હાલમાં પણ રમવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 46મો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત જે છે 2015માં થઈ હતી. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો 1 જુલાઈ 2015થી એની શરૂઆત કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. તો આવા આગમ ગ્રંથોની સંખ્યા જે છે એ કેટલી છે? તો 12 છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રખડવાનો આનંદ નિબંધ સંગ્રહની રચના કોણે કરી? રખડવાનો આનંદ આ નિબંધ સંગ્રહની રચના જે છે નીચેનામાંથી કોણે કરી? તો કોને આવશે? કાકા સાહેબ કાલેલકર આવશે. ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિનેગરમાં કયો એસિડ હોય છે? વિનેગરમાં જે છે કયો એસિડ હોય? તો એસિટિક એસિડ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. વિનેગરમાં કયો એસિડ? તો એસિટિક એસિડ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, 100 ટચનું સોનું કૃતિ જે છે કોની છે? 100 ટચનું સોનું આ કૃતિ જે છે નીચેનામાંથી કોની છે? તો કોની આવશે? સુધા મૂર્તિની આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. 100 ટચનું સોનું આ કૃતિ જે છે સુધા મૂર્તિની છે. મિત્રો જોઈએ છેલ્લો લાસ્ટમાં 51મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સ્વતંત્ર ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી ક્યારે થઈ હતી? મિત્રો સ્વતંત્ર ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી ક્યારે થઈ હતી? મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર એક તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. સ્વતંત્ર ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી કયા વર્ષમાં થઈ? આ એક આન્સર તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.